નમસ્કાર, ન્યૂઝ ફોર કાઠિયાવાડમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું અમિતા. ક્વોલિટી માર્ક ટ્રસ્ટ દ્વારા આયોજિત પ્રતિષ્ઠિત 14મા ક્વોલિટી માર્ક એવોર્ડ્સનો ભવ્ય સમારોહ મંગળવાર 26 ઓગસ્ટ 2025ના રોજ નારાયણી હાઇટ્સ, અમદાવાદ ખાતે યોજાયો. આ ગાલા ઇવેન્ટમાં દેશભરના વિવિધ ક્ષેત્રોના ઉદ્યોગપતિઓ, નીતિ નિર્માતાઓ અને પ્રતિષ્ઠિત વ્યવસાયિકોએ ભાગ લીધો. આ આયોજન વિશે આયોજક હેતલ ઠક્કરે જણાવ્યું હતું. ક્વોલિટી માર્ક એવોર્ડ્સનો હેતુ એવા લોકોને સન્માનિત કરવાનો છે જે નફાની સાથે સાથે ઉદ્દેશ્યપૂર્ણ કાર્યમાં શ્રેષ્ઠતા તરફ પ્રયાણ કરે છે. આવા પુરસ્કારો અન્ય ઉદ્યોગોને પણ ગુણવત્તા જાળવવાની પ્રેરણા આપે છે. આ વર્ષે વિવિધ ઉદ્યોગ ક્ષેત્રના ગુણવત્તામાં નવીનતા, ટકાઉપણું અને વ્યવસાયિક શ્રેષ્ઠતામાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ 35થી વધુ સંસ્થાઓને એવોર્ડથી સન્માનિત કરવામાં આવી. કાર્યક્રમમાં માનનીય કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા. માનનીય વિશિષ્ટ મહેમાન તરીકે શ્રી દિલીપભાઈ સંઘાણી, શ્રી રત્નશેખરજી, શ્રી કે મૌર્ય અને જયરામ દેસાઈ ઉપસ્થિત રહ્યા. બોલિવૂડ સ્ટાર શ્રી શરમન જોશીએ ખાસ મહેમાન તરીકે હાજરી આપી અને સમારોહમાં રંગત ભરી. બ્યુરો રિપોર્ટ રણજીતસિંહ સિંધવ, અમદાવાદ. ઠક્કર અને હું પ્રેસિડેન્ટ છું ક્વોલિટી માર્ક ટ્રસ્ટનો, કે જે છેલ્લા 14 વર્ષથી આ ક્વોલિટી માર્ક એવોર્ડ કરી રહ્યા છે. આ 14મી આવૃત્તિ છે ક્વોલિટી માર્ક એવોર્ડની. છેલ્લા 14 વર્ષથી અમે ક્વોલિટી માર્ક એવોર્ડ કરી રહ્યા છે અને આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે જ્યારથી મેક ઇન ઇન્ડિયાનું એક સૂત્ર આપ્યું છે ત્યારથી અમે નક્કી કર્યું છે કે મેક ઇન ઇન્ડિયાના સંદર્ભે હિન્દુસ્તાનમાં જે સારી કંપનીઓ હોય એવી કંપનીઓને આપણે ક્વોલિટી માર્ક એવોર્ડમાં સામેલ કરવી અને અલગ અલગ 35થી વધારે કેટેગરીમાં અમારી પાસે આજે ઉદ્યોગ સાહસિકો અહીંયા છે કે જેમને અમે સન્માનિત કરવા જઈ રહ્યા છે. સૌથી પહેલાં આ જે એવોર્ડ આપવામાં આવે છે એની પ્રોસેસ એવી છે કે એક કંપની એના નોમિનેશન મોકલે ત્યાંથી અમારી ટીમ એમને ત્યાં રૂબરૂ જાય છે. એમની ક્વોલિટી, એમની ગુણવત્તા, એમની સિસ્ટમ અને એમનું જે કમિટમેન્ટ છે એ ચેક કરવા માટે, અને આ એવોર્ડથી એમને પોતાને એક પ્રોત્સાહન મળશે ને એમની જવાબદારી બનશે. જ્યારે તમને ક્વોલિટી માર્ક એવોર્ડ મળ્યો છે, ક્વોલિટી માટે એવોર્ડ મળ્યો છે, તો એક ઉદ્યોગકાર તરીકે પોતાની જવાબદારી થાય છે કે આગળ ઉપર એમણે એમના વ્યવસાયને ઇનોવેશનમાં લઈ જવો, નવા નવા અભિકરણો કરવા અને ગુણવત્તા ખૂબ સાચવવી. આ એવોર્ડમાં આજની જ વાત કરું તો એમ્યુનેશન ફેક્ટરી જે ખડકીમાં છે, જે આપણા દેશ માટે, ડિફેન્સ મિનિસ્ટ્રી માટે દારૂગોળો અને ડિફેન્સની બધી વસ્તુઓ બનાવે છે, એ એમ્યુનેશન ફેક્ટરી છે. એની સાથે સાથે પતંગ હોટલ છે, રેમન્ડ લિમિટેડ છે, દીનદયાલ પોર્ટ છે. એવા અલગ અલગ કેટેગરીમાં દીનદયાલ પોર્ટ છે, મેરીટાઈમની અંદર આવેલું છે, કે જ્યારે એમ્યુનેશન ફેક્ટરી છે, ડિફેન્સની સામગ્રીઓ બનાવે છે. અને રેમન્ડની વાત કરું તો કાપડ બનાવે છે, એન્જિનિયરિંગ એની અંદર છે, સોલર છે, એમાં ગ્રીન એનર્જીની વાત છે. એટલે અલગ અલગ પ્રકારની બધી જ ઇન્ડસ્ટ્રીઝ અમે સાચવી લીધેલી છે. જી, મારું નામ મયુર વાકાણી છે અને અમારી જે સંસ્થા છે એનું નામ અમિત ફાઈબર ડેકોર છે. ખાસ મારે તો થેન્ક્સ કહેવાનું છે ક્વોલિટી માર્ક એવોર્ડને, કે જે આવી રીતે સરસ મજાની સંસ્થાઓ, જે સારી સારી સંસ્થાઓ છે એને જેને કહેવાય કે માત્ર વેપાર સમાજમાંથી નહીં પણ સમગ્ર જે કહેવાય કે એક સમાજમાંથી એવી સારી સંસ્થાઓને ગોતી શોધી અને એને આવી રીતે બિરદાવે છે. બહુ સારી વાત કહેવાય, કારણ કે જ્યાં સુધી હું જાણું છું ત્યાં સુધી મહદઅંશે એવી સંસ્થાઓને બિરદાવવામાં આવતી હોય કે જે માત્ર ને માત્ર ટર્નઓવર્સને લઈને કે માત્ર વેપારના ક્રાઇટેરિયા એના ખૂબ ઊંચા હોય એવા પ્રકારના. પરંતુ ક્વોલિટી માર્કની હું આ માર્કને બહુ જ સારી રીતે બિરદાવું છું કે એમણે ઘણા બધા ધોરણો સેટ કર્યા છે બિરદાવવા માટેના. હું આ એક વસ્તુને બિરદાવવા જેવું કહી રહ્યો છું કે માત્ર વ્યાપાર અને આર્થિક બાબતોથી દરેક સંસ્થાઓને મિલવવી ન જોઈએ, કારણ કે બીજા ઘણા બધા પરિમાણો છે જેને લઈને બધી સંસ્થાઓને મિલવવી જોઈએ. તો જ્યારે હું વાત કરું કે અમારી સંસ્થાનું નામ અમિત ફાઈબર ડેકોર છે,